હેલો દોસ્તો, હું છું ગેલ સફોરમલો અને આજે હું એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જે સાંભળી તમારો લોહડો ઊભો થઈ જશે. જી હા મિત્રો, એકદમ સાચી વાત છે, તમારો ઓડિયો ટાઈટ થઈ જશે. તો શું છે આ કહાની જાણીશું આપણે આ વિડીયોમાં. તો મિત્રો વાત એવી છે કે એક ગેલફાડી સવિતા જેને રાયડામાં જવાનું ખૂબ શોખ અને એ શોખ સવિતાની ઢેકીમાં હોય. તો શું થયું હતું એ દિવસે, કોણે મારી હતી સવિતાની ઢેકી અને ઢેકીમાં કોણે પીકો પહેર્યો જોઈશું આ વિડીયોમાં. હે ગોળ મરાવે ભઈ પેલા ગોળ મરાવે ભઈ પેલા વોકા થઈને લેવો છે મારે લેવો છે હો રાજ પેલા વિપુલિયા લહણનો. આજ તો હું ઘરે એકલી છું, સવિતા પણ ભણવા જાય છે, તો આજે તો સમનાને બોલાવીને ઢેકી મરાવી નાખું. આમે હમણાં તો મેં ગોળ મરાવી નથી અને સવિતાના પપ્પા પણ બહાર ગામ ગયા છે, તો ભેગો સમનાને બોલાવી દઉં. મમ્મી હારું તો હવે શાળામાં જાઉં છું, સાંજે આવીશ અને મારો જોગ્યો ધોઈ નાખજે. આજે પણ મેં જોગ્યો નથી પહેર્યું. અરે બેટા, તે જોગ્યો નથી પહેર્યો, મને તો ખબર જ નથી. હારું, આજે તારો જોગ્યો ધોઈ નાખીશ. સારું તો મમ્મી, હવે બીજી વાત પછી કરીશું. હવે મારે મોડું થાય છે, પેલા રૂપસી કાકા બોલાવે છે, મારે તેમની સાયકલમાં જવાનું છે. જલ્દી જા, પેલા રૂપસી કાકો જાતા રહેશે, પછી તારે ચાલીને જવું પડશે. જલ્દી જા બેટા. તો થોડી વારમાં સવિતા પીકીની રૂપસી કાકા જોડે પહોંચે છે અને શું થાય છે તો જોઈએ ચાલો. અરે ભેણ ઠોક સવિતા, તને સોદીની ક્યારનો બોલાવતો તો? તું ને તારી મમ્મી ક્યાં ગોળ મરાવતા હતા? એવું નથી રૂપસીબા, મારે જોગ્યો ધોવેલો નથી એની વાત કરતા હતા. હું અને મારી મમ્મી. યાર, મારી મમ્મીએ જોગ્યો નતો ધોયો એટલે આજે હું જોગ્યો પહેરીને નથી આવી. યાર, જોગ્યા વગર તો મજા નહીં આવતી. અરે પીકીની, તું જોગ્યો નથી પહેરીને આવી, જોજે કોઈ તારી ગોળ નો મારી જાય, નકા હોલ કરી નાખશે નીચે. રૂપસીબા, ધોવેલ નતો, હવે શું કરું? બીજું તો ગોળ મારશે તો મરાવીશ, બીજું તો શું કરું? તમે જ કરો રૂપસીબા. અરે સવિતાડી, તે તો કર્યા વાળું કર્યું છે ને, તને ખબર નથી? પેલો વિપુલિયો લહણ ભોલ પાડી નાખશે, તને ખબર નહીં હોય. એણે આપણા ગામમાં એક બાયડીને બાકી નથી રાખી, બધી બાયડીઓની ગોળ મારી નાખી છે. શું વાત કરો છો રૂપસીબા? આવું તો ના હોય, આખા ગામની બાયડીઓને તો ના જધલ હોય. અરે સવિતા બટા, તારી બઈને પૂછજે કે વિપલા લહણનો ઓડિયો કેવો હતો, પછી જોજે શું કહેશે તારી મમ્મી. હવે સાચું નો કહેવરાય સવિતા, તારી બઈ તો રોજ રાયડામાં વિપલા લહણ જોડે ગોળ મરાવે છે. હવે તો તારી બઈને મોટો હોલ છે, તને ખબર નથી? આખા ગામને ખબર છે. મને લાગે તને કોઈ કીધું. દેખ, તારી બઈ ડબલે જવાના બાને રોજ ટીપ મરાવીને આવે છે અને વિપલો લહણ રોજ શોટ મારે છે. દેખ સવિતા, આજે શાળામાં નાજા, નકા વિપલો લહણ તને છોડશે નહીં, તારી ભોંયસ ફાડી નાખશે. એ વાત તો સાચી, પણ હવે દિવસ ક્યાં કાઢીશ? બારે તો એક તને આઈડિયા આપું, મારી વાત સમજી લે તો આગળ તને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. સારું રૂપસીબા, તમે કહેશો એમ કરીશ, મોઢામાં પણ જવા દઈશ તમારો, પણ પ્લીઝ વિપુલિયા લહણથી મને બચાવ. દેખ સવિતા, તું મને ગોળ મારવા આપશે તો હું બધું સંભાળ લઈશ, તારી પીકીને કશું થવા નહીં આપું, એકદમ સેફ. પણ રૂપસીબા, તમે ઢેકી મારશો તો મારે તો બળશે ને. અરે સવિતા બટા, તું એનું ટેન્શન બિલકુલ લેતી ના, એમાં તો હું હોશિયાર છું. દેખ, મારી જોડે એરંડિયું તેલ છે, તારી ઢેકીને એરંડિયું તેલ છોડીશ તો તારી ઢેકીમાં પપુડો જાતો રહેશે, તને બિલકુલ અસર પણ નહીં થાય. અરે બટા, એટલું તો તારે સહન કરવું પડશે, એટલું સહન નહીં કરી શકે તો જોજે પેલો વિપુલિયો તારો ભોહડો ફાડી નાખશે. વિપુલિયા લહણને ગધેડા જેવડો લોબો ઓળ્યો છે, તારી પીકી તો ફાડી નાખશે. સારું રૂપસીબા, તમે કહેશો એમ કરીશ, મોઢામાં પણ જવા દઈશ તમારો, પણ પ્લીઝ વિપુલિયા લહણથી મને બચાવી લેજો. હારું તો હેડ રાયડામ તારી ઢેકી લેવી છે, આજે તો તારી ઢેકી ઢીલી કરી મૂકી દેવી છે, જોજે ને સવિતાડી. તો મિત્રો, થોડી વારમાં બંને જણા રાયડામાં જાય છે અને શું કરે છે તો જોઈએ ચાલો. રૂપસીબા, તમારે ઓડિયો તો ખૂબ મોટો છે, મને તો મજા આવે છે. તમે આખો ઓડિયો પહેરાડી નાખો ને યાર. હવે તમે તમારો હન્ટર જવા દો
અરે રૂપસીબા બળે છે, થોડું ધીમે ધીમે પહેરાડો, નકા મારી ગોળ ફાટી જશે. હું તમારો ટટુડો સાટીશ અને શેમ્પુ બાર નીકાળીશ. તો મિત્રો તમે જ જોયું હશે, સવિતાએ રૂપસીબાઓ ટટુડો લઈ લીધો અને સવિતા ટટુડો ઘરનાળામાં પહેરાડવાની વાત પણ કરતી. મિત્રો તો આ 2 વેતની સવિતાડીએ 60 વર્ષના ડોહાનો ટટુડો લઈ લીધો છે, તો બીજી મોટી છોકરીઓની તો ક્યાં વાત જ કરવાની. મિત્રો હું તમને એમ કહેવા માંગુ છું, હાલ કોઈ છોકરી એવી નથી હોતી જેને 2-4 જણાના ટટુડા ના લીધેલ હોય. એવી કોઈ છોકરી ગમે ત્યાં ભોળો ફોડાવી નાખ્યો જ હોય જેમ સવિતાએ ફોડાવ્યો. તો મિત્રો તમને એમ કહેવા માંગુ છું કે તમારી બાયડીનું ધ્યાન રાખ, એટલે તેના પર નજર રાખજો. તમે નોકરીએ જતા હશો ને, પાછળથી કોઈ રાયડામાં લઈ જઈને તમારી બાયડીની પહોળી કરતો હશે. તો મિત્રો આગળ શું થયું, કેવી રીતે સવિતાએ લોહડો લીધું, એ આખો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન દબાવજો, એટલે અમે નવો વિડીયો મૂકીએ તો તમને તરત ખબર પડી જાય. તો મળીએ નવા નાગેશ વિડીયોમાં.